આ ફોટોસ તમે જે જોઈ રહ્યા છો એક મારા પેશન્ટનો ફોટોસ છે જેને ફેસ ઉપર પિગમેન્ટેશન હતા અને ડાર્કનેસ હતી. એના માટે લાંબા સમયથી એક ટ્યુબ યુઝ કરી રહ્યા હતા. હવે કેવું થયું કે એ ટ્યુબ જ્યારે યુઝ કરી રહ્યા હતા ત્યારે એમનું એવું કહ્યું છે બહુ એક્સિલન્ટ રિઝલ્ટ હતું. પણ જેવી એ ક્રીમ ધીમે ધીમે યુઝ કરવાનું સ્ટોપ કર્યું તો જે કન્ડિશન હતી એના કરતાં ખરાબ થઈ ગઈ, પિગમેન્ટેશન વધી ગયા અને સ્કિન પણ વધારે ડાર્ક થવા લાગી. હવે જ્યારે આ ક્રીમ મેં જોઈ તો એની અંદર એ બંને ક્રીમની અંદર હતા મેઇન ઇન્ગ્રીડિયન્ટ સ્ટીરોઇડ હતા. હવે સ્ટીરોઇડનું શું છે, જ્યારે પણ તમે ફેસ પિગમેન્ટેશન માટે અને ગ્લો માટે સ્ટીરોઇડ ક્રીમ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો તો એની અંદર બહુ એક્સિલન્ટ રિઝલ્ટ જોવા મળે છે. પણ એના સાઇડ ઇફેક્ટ શું છે કે સ્ટીરોઇડ ક્રીમ તમારી સ્કિનને સેન્સિટિવ કરે છે, સ્કિનને થિન કરે છે અને જેવું તમે એને ધીમે ધીમે યુઝ કરવાનું સ્ટોપ કરો છો તો તમારી જે કન્ડિશન હતી એના કરતાં પણ ખરાબ થઈ જાય છે. તમે પણ કોઈ ક્રીમ યુઝ કરી રહ્યા હોય અને તમને નથી ખબર કે એમાં સ્ટીરોઇડ છે કે નહીં તો કોમેન્ટની અંદર ટાઈપ કરો સ્ટીરોઇડ, હું તમને પૂરી PDF સેન્ડ કરી આપીશ. જો એમાંથી કોઈ પણ ડ્રગ ક્રીમ યુઝ કરી રહ્યા છો એમાં છે તો આજથી જ યુઝ કરવાનું એને સ્ટોપ કરી દો.